ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोऽस्त्वकर्मणि। આપણા શાસ્ત્રોમાં બે પ્રકારના વાક્ય જોવા મળે છે. એકમાં કહેશે કે મનુષ્ય પોતાના જીવનમાં કર્મ કરતો રહે. કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષે શતમ સમાહ. કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરે. સાથે શાસ્ત્ર કહેશે કર્મણા બધ્યતે જંતુઃ. કર્મથી મનુષ્ય બંધનમાં આવે છે. તો આ બંને વાત કરે છે. કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરો અને સાથે સાથે કહેશે કે કર્મથી બંધન પ્રાપ્ત થાય છે. બંને વાત સાચી છે. કર્મથી બંધન પ્રાપ્ત થાય છે અને સાથે સાથે મનુષ્ય અકર્મણ્ય થઈને આળસુ થઈને બેસી પણ ના શકે.
એ પણ એના માટે યોગ્ય નથી. સમજદારી વગરની અકર્મણ્યતા પણ બંધન ઉત્પન્ન કરે છે. એ તામસિકતા છે. અને સમજદારી વગરની કર્મઠતા જે છે એ પણ બંધન ઉત્પન્ન કરે છે. માટે આપણા શાસ્ત્રો, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર આપણને દર્શાવે છે કર્મ કરવાના છે, પરંતુ કેવી રીતે કરવાના છે એ શીખી લો. કર્મ કરવાની કળા શીખી લો તો એ કર્મ બંધનરૂપ નહીં નીવડે. અને એ કર્મ કરવાની કળાને જ કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગ એ એવી વસ્તુ છે કે જેવી રીતે આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે કાંટાથી કાંટો નીકળે. કાંટો લાગી ગયો હોય તો એને કાઢવા માટે શેનો પ્રયોગ કરો છો? બીજા કાંટાનો, યાને સોયનો, નહીં તો ટાંકણીનો. એ પણ શું છે? કાંટો જ છે. તો કાંટો શેનાથી નીકળે છે? કાંટાથી નીકળે છે. એવી જ રીતે કર્મ બંધન જે ઉત્પન્ન કરે છે એ કર્મ બંધનને શિથિલ કેવી રીતે કરી શકાશે? તો શાસ્ત્ર કહેશે કર્મથી જ કરી શકાશે. સમજદારી વગરના કર્મથી ઉત્પન્ન થયેલા બંધનને સમજદારીપૂર્વકના કર્મથી શિથિલ કરી શકાય છે. અને એ સમજદારીપૂર્વકનું કર્મ એ જ છે કર્મયોગ. તો કર્મ બંધનને કાપવા માટેનો ઉપાય કર્મ જ છે. કાંટાથી જ કાંટો નીકળે છે. અને આ જે કર્મ કરવાની કળા કે કર્મયોગ કહેવામાં આવે છે એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પરંતુ એ કર્મ પ્રત્યેની સમજદારી, કર્મ કરતી વખતનો અંતરનો ભાવ, ઉદ્દેશ્ય, આ બધું કર્મના સ્વરૂપને નિશ્ચિત કરે છે. કર્મની પાછળનું પ્રેરક બળ શું છે એ પણ કર્મ સ્વરૂપને નિશ્ચિત કરે છે. સામાન્ય રીતે મનુષ્ય પોતાના રાગ દ્વેષથી પ્રેરાઈને, કામનાઓથી પ્રેરાઈને કર્મમાં પ્રવૃત્ત થતો હોય છે. અને એવી રીતે જે કર્મમાં પ્રવૃત્ત થાય એના માટે ફરી એ કર્મ નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. જૂના દ્રઢ થતા જાય છે, નવા ઉત્પન્ન થતા જાય છે. અને એ જ રાગ દ્વેષ ફરી જીવનમાં બંધન ઉત્પન્ન કરે છે. તો આ રીતે સમજદારી વગરનું કર્મ, સમજદારી વગરનો સર્વ વ્યવહાર જે છે એ વધારે ને વધારે બંધનને પ્રદાન કરે છે. રાગ દ્વેષથી થયેલું કર્મ નવા રાગ દ્વેષને જરૂર પ્રાપ્ત કરાવે છે. અને એ જ રાગ દ્વેષ ફરી પાછા ઈચ્છાને જન્માવી ફરી કર્મમાં પ્રવૃત્ત કરે છે, ફરી કર્મ ફળ આપે, ફરી કર્મ ફળના રાગ દ્વેષ, આ બધું થઈ અને સરવાળે શું થતું જાય છે? બંધન વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. તો કર્મ પાછળનું પ્રેરક બળ શું છે? કર્મ કરતી વખતની ભાવના કેવા પ્રકારની છે? ઉદ્દેશ્ય કેવા પ્રકારનો છે? આ બધાના આધારે કર્મ એ કેવળ કર્મ છે કે કર્મયોગ છે એનો નિશ્ચય થાય છે. ભગવાને કર્મયોગના સંદર્ભમાં આ શ્લોકમાં 4 બાબતો દર્શાવી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગઃ અસ્તુ અકર્મણી. આ ભગવાને 4 સામાન્ય નિયમ બતાવ્યા કર્મના સંદર્ભમાં. અને ભગવાને ત્યાં કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે, ફળને નિશ્ચિત કરવાનો તારો અધિકાર નથી. માટે ફળના સંદર્ભમાં તું દુરાગ્રહ રાખી શકે નહીં. તું જે રીતે ધારે એ પ્રમાણે જ થાય એવું નથી. એટલું જ નહીં, વાસ્તવિક કર્મયોગ તો એ જ છે કે જ્યાં કર્મફળ તરફ દ્રષ્ટિ જ નાખવામાં આવતી નથી. અને એવી રીતે જ ભગવાન અહીંયા કર્મ કરવાનું કહે છે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય
કે કર્મ ફળ તરફ દ્રષ્ટિ નથી રાખવાની, એનો કોઈ આગ્રહ નથી રાખવાનો, તો પછી કર્મ કેવી રીતે કરવું? તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે, કે જ્યાં ભગવાન સ્પષ્ટ રૂપે કર્મયોગનું નિરૂપણ કરે છે. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. કર્મ કેવી રીતે કરવું? ભગવાન બહુ સીધો સાદો ઉત્તર આપે છે. યોગસ્થઃ કુરુ કર્માણી. યોગમાં સ્થિત રહી અને કર્મ કર. યોગમાં યાને કર્મયોગમાં જ. તો યોગસ્થઃ, યોગમાં સ્થિત રહી અને તું કર્મ કર. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ યોગ એટલે શું? ભગવાન ઉત્તર આપે છે, અર્જુન, સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વને જ યોગ કહેવામાં આવે છે. આવું સમત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાન ઉત્તર આપે છે, હે ધનંજય, સંગમ ત્યક્ત્વા. જ્યારે કર્મફળ સાથેના સંગનો તું ત્યાગ કરે ત્યારે સમત્વ પ્રાપ્ત થાય. અને સમત્વ કયા વિષયમાં? ભગવાન કહે છે, સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિમાં, સફળતા અને નિષ્ફળતામાં સમઃ ભૂત્વા, સમ રહીને તું કર્મ કર. તો આ રીતે ભગવાને આ શ્લોકમાં કર્મયોગના સંદર્ભનું રહસ્ય દર્શાવ્યું, કે કર્મયોગમાં સ્થિત થઈ કર્મ કરવા એનો અર્થ શું? આ વસ્તુને યોગ્ય રીતે સમજવા માટે, યાને સમત્વરૂપી યોગ જે ભગવાન કહે છે, એ સમત્વ યાને જે કર્મફળના સંદર્ભમાં સમત્વ છે. આવું આજે સમત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાને તો કહી દીધું, સમત્વમ યોગ ઉચ્યતે. અને કેવી રીતે પ્રાપ્ત થાય? સંગમ ત્યક્ત્વા, હે ધનંજય, સંગનો ત્યાગ કરવાથી. પણ આટલું સાંભળવાથી આપણા પલ્લે તો કંઈ પડે નહીં. એટલા માટે આને વિસ્તારથી સમજવું રહ્યું. જ્યારે પણ કર્મયોગની વાત આવે તો આપણે જાણીએ છીએ, કર્મયોગ શબ્દનો અર્થ થાય છે કર્મણા યોગ. યોગ યાને જોડાણ, જોડાવું. કર્મ દ્વારા ઈશ્વરની સાથે જોડાવું. જ્યાં ઈશ્વરનો સ્વીકાર નથી ત્યાં કર્મ, કર્મયોગ ક્યારેય પણ બનતું નથી. અને જે સમત્વરૂપી યોગની વાત કરવામાં આવેલી છે, એ પણ ઈશ્વરના સ્વીકાર વગર ક્યારેય સંભવ નથી. માટે કર્મયોગને સમજવા માટે, કર્મયોગી થવા માટે મારા જીવનમાં ઈશ્વરનો સ્વીકાર અનિવાર્ય છે.
એટલું જ નહીં, કેવળ ઈશ્વરનો સ્વીકાર નહીં, પરંતુ ઈશ્વરના વિષયમાં કેટલીક ચોક્કસ સમજદારી પણ આવશ્યક છે. ઈશ્વર એટલે કોણ, કેવી રીતે હું એને મારા જીવનમાં સ્વીકારું, કેવી રીતે હું સમજું, આ બાબત પણ બહુ જ મહત્વની બની જાય છે. એના સંદર્ભમાં થોડો વિચાર કરીએ તો ઈશ્વરને કેવી રીતે સ્વીકાર કરવાના. આપણે સામાન્ય રીતે જે પણ આપણા ભગવાન ઈષ્ટદેવ એને આપણે પૂજીએ અને એ ઈશ્વર ભગવાન એવી રીતે આપણે માનીએ છીએ. રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, હનુમાન જે પણ છે. પણ વાસ્તવમાં ત્યાં સમજવાનું છે કે એમને ઈશ્વર શા માટે કહેવામાં આવે છે. એ સર્વનું ઈશ્વરત્વ, ઈશ્વર હોવાપણું એટલે વાસ્તવમાં છે શું? ઈશ્વરને મારે કેવી રીતે જોવાના હોય? તો સર્વપ્રથમ તો મારે એ સમજવું પડે કે આ ઈશ્વર જ સમસ્ત જગતના રચયિતા છે, સૃષ્ટિકર્તા છે, જગતને બનાવનાર છે. આટલું આ સુંદર વ્યવસ્થિત જગત કોઈ અચાનક આવી જાય નહીં. ધડાકો થયો અને સૂર્યમાંથી એક ટુકડો અલગ થયો અને ઠંડો પડ્યો અને પછી એમાંથી બધા જીવો ઉત્પન્ન થયા અને આ બધું કોઈ આપણા શાસ્ત્રમાં છે નહીં. અને આમ પણ એ કોઈ બુદ્ધિ દ્વારા સ્વીકાર્ય બનતું નથી. કદાચ કે આવી રીતે ધડાકો થયો અને ટુકડો જુદો પડ્યો તો એ કોણે પાડ્યો? શા માટે ધડાકો થયો? કોણે નક્કી કર્યું હતું કે આ સમયે ધડાકો થાય ને છૂટું પડે? તો આ બધું પ્રશ્નના જવાબ એ કોઈ વિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શકતા નથી. આપણે તો આપણા અનુભવના આધારે એ જ જોવું રહ્યું કે જ્યાં પણ હું ક્યાંય વ્યવસ્થિત બુદ્ધિપૂર્વકનું સર્જન, ક્રિએશન જ્યાં પણ જોઉં છું, એની પાછળ એનો કોઈક કર્તા, એનો રચયિતા, બનાવનાર કોઈક હોય છે. કોઈ પણ વસ્તુ લઈએ કે જેની પાછળ કોઈક વ્યવસ્થા રહેલી છે, વ્યવસ્થિત સર્જન છે, તો એનો બનાવનારો કોઈક હોવો જ જોઈએ. જેમ કે આ ઘર છે, મકાન છે, એમાં બધું વ્યવસ્થિત લાગે છે, બધું માપ લઈ વ્યવસ્થિત જ્યાં જે જોઈએ એવી રીતે મૂકવામાં આવ્યું છે. તો આ મકાન એમનેમ બની જાય? કંઈક થયું, ધરતીકંપ થયો અને એમાંથી શું થયું? આશ્રમ બહાર આવી ગયો. એવું થયું નથી. કે તમારા ઘરના સંદર્ભમાં જે પણ વિચારો, કંઈક થયું અને મકાન બની ગયું એવું થતું નથી. એની પાછળ કોઈક બુદ્ધિ લાગેલી છે. કોઈ પણ મશીન લો જે કાર્ય કરે છે, આ માઇક કામ કરે છે, અહીંથી બોલાય તમને ત્યાં સુધી સંભળાય છે, તો એનો રચયિતા, એને બનાવનાર કોઈક એની પાછળ છે. કોઈ પણ ભૂંગળું તમે મૂકી દો તો એ કામ નહીં કરે, એનાથી બહાર સંભળાવા લાગે એવું નહીં થાય. તો આની પાછળ એક વ્યવસ્થા છે, એક બુદ્ધિ રહેલી છે. એનો રચયિતા કોઈ ચેતન, એની પાછળ બુદ્ધિશાળી કોઈક છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે એના સંદર્ભનો તમે વિચાર કરો તો એક બહુ જ વ્યવસ્થિત સર્જન છે. એનું નિર્માણ બહુ જ બુદ્ધિપૂર્વક થયેલું છે. કોઈ પણ વસ્તુના સંદર્ભમાં વિચાર કરો, પંચમહાભૂતના સંદર્ભમાં વિચાર કરો, એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે રહેલ છે, આ બધું વિચાર કરો તો સમજમાં આવે છે કે એનો નિર્માણ કરનાર કોઈક મહાન બુદ્ધિશાળી છે. સમસ્ત બ્રહ્માંડનો વિચાર કરો, સૂર્ય, ચંદ્ર, તારામંડળ, ગેલેક્સી બધું જે છે, જે રીતે કામ કરે છે, આ બધું જ
ફરી રહેલું છે, બધું જ ગતિમાન છે. અને એ જે રીતે ગતિ કરે છે, પોતાના સમયે જે નિશ્ચિત દિશામાં ગતિ કરે છે, અને એના આધારે જે પણ પૃથ્વી પર જીવન આખું સંભવ બને છે, આ બધો વિચાર કરીએ તો આ એમનેમ થઈ જાય એવી વસ્તુ નથી. આવા આ જગતને નિર્માણ કરનાર, એની પાછળ કોઈ એક મહાબુદ્ધિશાળી કોઈક રહેલ હોવું જ જોઈએ. અને એ જે છે એને જ આપણા શાસ્ત્રો કહેશે ઈશ્વર. તો સર્વપ્રથમ મારે સમજવું રહ્યું કે પરમાત્મા આ સૃષ્ટિના કર્તા છે. એટલું જ નહીં, એનાથી આગળ તમે જુઓ, આપણા શરીરના નિર્માણનો વિચાર કરો. કેટલી અંદર વ્યવસ્થા છે. જેમ જેમ વિચાર કરતા જઈએ એમ એમ બુદ્ધિ આપણી બુઠ્ઠી થતી જાય. ખબર ના પડે કે આ કેવી રીતે બધું તંત્ર ચાલી રહેલું છે. માત્ર આપણું શરીર નહીં, અનેક પશુ પંખી, આ બધાના શરીરો કેટલા ભિન્ન ભિન્ન, આ બધું નિર્માણ કોઈ એમનેમ થઈ ના જાય. આ બધી જ વ્યવસ્થા કરનાર, અને સાથે સાથે આ બધું જે ચાલી રહેલું છે, જે રીતે ચાલી રહેલું છે, આ બધું જોઈએ તો કોઈ એક મહાન બુદ્ધિશાળી માસ્ટર માઇન્ડ એવા ઈશ્વરનો સ્વીકાર કરવો જ રહ્યો. કર્મયોગી આ બાબતને સર્વપ્રથમ સમજે કે આ સમસ્ત સૃષ્ટિનું નિર્માણ ઈશ્વર દ્વારા થયેલું છે. એટલું જ નહીં, બીજું, ભગવાને સૃષ્ટિ બનાવી અને એમનેમ છોડી દીધેલ નથી, પરંતુ આ સૃષ્ટિ, આ જગત એ યોગ્ય રીતે ચાલતું રહે એટલા માટે એમણે નિયમો પણ ઘડેલા છે. અને જગતને ચલાવવા માટેના નિયમો જેમના વડે ઘડવામાં આવ્યા એવા ઈશ્વરને કહેવાય જગન નિયંતા. ઈશ્વર કોણ છે? જગતના નિયંતા, એને ચલાવનાર, એના પર શાસન કરનાર. તો અનેક નિયમો આ સૃષ્ટિમાં કામ કરી રહેલા છે. અને જે પણ સૃષ્ટિમાં થઈ રહેલું છે એ બધું જ શેના આધારે થઈ રહેલું છે? ઈશ્વરે ઘડેલા નિયમોના આધારે. માટે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા એવું કે વાસ્તવમાં ઈશ્વર એટલે કોણ છે? તો કે આ બધા નિયમો જે છે એ જ શું છે? ઈશ્વરનું સ્વરૂપ છે. ઇટ્સ ઓર્ડર. ઓર્ડર સ્વરૂપે કોણ છે? તો કે દરેક જુદા જુદા જે ઓર્ડર, જે પણ નિયમિત નિયમમાં બધું ચાલી રહેલું છે, એ નિયમને નિશ્ચિત કરનાર, બનાવનાર ઈશ્વર છે. એના અનુશાસનમાં બધું ચાલી રહેલું છે. જગતને ચલાવવાના નિયમો આપણે અનેક વખત જોયેલું છે. પૃથ્વી માટે નિયમ છે, વાયુ માટે નિયમ છે, અગ્નિ માટે નિયમ છે, જલ માટે નિયમ છે. આ બધા નિયમોથી બંધાયેલા છે. પૃથ્વી પોતાની ધરી પર જે ગતિ કરે અને સૂર્યની આજુબાજુ ગતિ કરે, આ ગતિ કોણે નિશ્ચિત કરેલી છે? ઈશ્વર દ્વારા નિશ્ચિત થયેલી છે. હવા હંમેશા આ રીતે ચાલે એ એનો નિયમ છે. જલ હંમેશા ઉપરથી નીચે પડે એ જલનો નિયમ છે. અગ્નિનો નિયમ છે એ નીચેથી હંમેશા ઉપર ગતિ કરે. વિચાર કરો તો આ બધું નિયમથી ચાલી રહેલું છે. ક્યારેય એવું થતું નથી કે અગ્નિની જ્વાળા બધી નીચે જવા લાગે. એવું થાય ક્યારેય? એવું થતું નથી. કે એવી જ રીતે ક્યારેય પણ કોઈ જલનો ધોધ ઉપર જવા લાગે, એવું થતું નથી. કદાચ ક્યાંય થતું હોય તો એ નિયમ પણ કોનો છે? ઈશ્વરનો જ છે. પણ એવું ક્યાંય થતું નથી. તો આ બધા નિયમો આપવામાં આવેલા છે. આટલું બધું બ્રહ્માંડમાં બધું છે અને છતાં પણ
ક્યારેય ટ્રાફિક જામ થતો નથી, ક્યારેય કોઈ ટકરાતું નથી, કોઈ એક્સિડન્ટ થતો નથી. આ બધી વ્યવસ્થા અને આ બધી વ્યવસ્થાની પાછળ રહેલા સર્વને આપવામાં આપેલા નિયમો, એ નિયમોનો ઘડનાર જે છે એ જ કોણ છે? જગન નિયંતા ઈશ્વર. કેવલ આ સ્થૂલ જગત નહીં, પરંતુ દરેક જીવના માટે પણ કર્મ ફળનો નિયમ નિશ્ચિત કરનાર ઈશ્વર છે. જેવી રીતે જગતનો નિયંતા છે, એવી જ રીતે ઈશ્વર સર્વ જીવોનો પણ નિયંતા છે. અને ત્યાં જીવોની ઉપર એમનું નિયમન શેના થકી ચાલે છે? કર્મ ફળના સિદ્ધાંતથી ચાલે છે. એવા કર્મ અને કર્મફળના નિયમ ઈશ્વરે ઘડેલા છે કે જે નિયમ હંમેશા સર્વને માટે સમાન રૂપે કામ કરે છે. પ્રભુના નિયમો હંમેશા કેવા છે? અફર છે. એ ક્યારેય પણ બદલાતા નથી. સર્વ જીવોને માટે એ સમાન રૂપે છે. જેવું કર્મ કરે એવું ફળ એને પ્રાપ્ત થવાનું જ. અને ફરી કર્મના ફળને નિશ્ચિત કરનાર પણ અનેક પરિબળો છે, જે સર્વ પરિબળો મનુષ્ય કદાચ જાણી પણ ના શકે. તો એ સર્વ પરિબળોને ધ્યાનમાં રાખી અને આ કર્મફળના સિદ્ધાંતનું નિર્માણ કરી અને ઈશ્વર સર્વ જીવો ઉપર અનુશાસન કરે છે. તો આ રીતે ઈશ્વરના સંદર્ભની આ બીજી સમજદારી કે ઈશ્વર કેવા છે? જગન નિયંતા છે. ત્રીજું, ઈશ્વર હું જે કર્મ કરું છું એના અધ્યક્ષ છે. યાને ઈશ્વર કર્માધ્યક્ષ છે. અધ્યક્ષ યાને એના સાક્ષી, એને જોનાર, એની નોંધ લેનાર. તો પરમાત્મા કર્માધ્યક્ષ છે. મારું કોઈ પણ કર્મ એમનાથી અજાણ રહેતું નથી. એનો અર્થ શું? એમની નજર હંમેશા મારા પર છે. કેટલું સારું! હું એમને જોઉં કે ના જોઉં, પરંતુ એ તો મને જુએ જ છે. અને આ સંસ્કાર આપણામાં પડેલા જ છે. એટલે આપણે આવું ઘણી વખત બોલતા જ હોઈએ છીએ. હું મારું કર્તવ્ય કર્મ કરું છું. કોઈ જુએ કે ના જુએ, ઈશ્વર તો જોઈ જ રહ્યો છે. ભલે બડાપો કાઢીને પણ બોલતા તો હોઈએ છીએ. આ વચન અનેક વખત બોલતા હોઈએ છીએ. કર્મયોગ સાંભળ્યા પછી એને સમજદારી સાથે તમે આનંદથી બોલશો. પહેલા ઉકળાટમાં બોલતા હોય, કોઈ જુએ કે ના જુએ, ભગવાન તો જુએ જ છે. આપણે આવી રીતે બોલતા હોઈએ, પણ કર્મયોગ સાંભળશો પછી કેવી રીતે બોલશો? મારો પ્રભુ તો મને જોઈ જ રહેલો છે. બીજા કોઈ જુએ કે ના જુએ એની મને કોઈ આવશ્યકતા નથી. કેટલો ફેર પડી જાય ને! સમજદારીથી દ્રષ્ટિકોણ કેટલા બદલી જાય છે. તો કર્મયોગ આ દ્રષ્ટિકોણ આપશે, પણ પહેલા આ સમજદારી હોવી જોઈએ કે પરમાત્મા કર્માધ્યક્ષ છે, મારા કર્મના અધ્યક્ષ છે. સાથે સાથે આગળ સમજવું રહ્યું કે પરમાત્મા કર્મ ફળના દાતા છે. ઈશ્વર કર્મફલ દાતા છે. હું કર્મ કરું, કર્મ પૂરું થઈ જાય, વર્ષો પછી મને એનું ફળ મળે કે અમુક સમય પછી મળે, એનો અર્થ કોઈકે મારા કર્મની નોંધ લીધી છે અને એ કર્મને ધ્યાનમાં લઈ અને એનું ફળ પણ મને કોઈક આપે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે.
શિવ મહિમ્નમાં આ જ કહેવામાં આવ્યું છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી. હે શંભો, ક્રતુ કર્મ, યજ્ઞ કે અન્ય કોઈ પણ કર્મ ક્રતૌ સુપ્તે એ જ્યારે સુપ્ત યાને સમાપ્ત થઈ જાય, શાંત થઈ જાય ત્યારે તમે જાગો છો. કર્મ સૂઈ જાય પણ તમે તો જાગો છો. ફલ યોગે અને આપ જ ફળની સાથે યોગ કરાવી દો છો. તો પરમાત્મા ફલદાતાશ, કર્મ ફળ દાતાશ. અને હંમેશા કહેવામાં આવે છે કે પ્રભુ ક્યારેય કોઈનું દેવું રાખતો નથી. સમયે સમયે જેનું જે કર્મ એને અનુરૂપ એને ફળ એ આપતો જ જાય છે. પ્રભુના દ્વારે ક્યારેય પણ એવું હોતું નથી કે કાલે આવજો. બીજે ક્યાંય કંઈક લેવા જાય, લેણદાર કે કંઈ પણ લેવા જાય પૈસા, તો શું કહેવામાં આવે? કાલે આવજો, 15 તારીખે આવજો. પરંતુ ઈશ્વરના દરબારમાં જે સમયે જેહના ભાગ્યમાં જે લખ્યું તે સમયે તેહને તે જ પહોંચે. પ્રભુના દરબારમાં જેમ ગીતમાં કહેવામાં આવે, દેર હે અંધેર નહીં હે. આ વાત સાચી? ભગવાનના દરબારમાં દેર છે? દેર નથી. જે સમયે જે થવાનું હોય એ સમયે એ થાય જ છે. કારણ કે ઈશ્વર દ્વારા આ બધું જે નિર્મિત છે અને ચાલી રહેલું છે, બધું કેવું છે? બધું ઓટોમેટિક છે. ઓલરેડી બધા ડેટા અંદર મુકાયેલા છે. કંઈ કરવાનું એમાં છે નહીં. તો ઈશ્વરની આ વ્યવસ્થા છે કે એ સમયે સમયે દરેકને જે ફળ આપવાનું છે એ પહોંચાડે જ છે. એટલું જ નહીં, ક્યારેય પણ કોરિયર ક્યાંય ખોટા એડ્રેસ પર પહોંચી જતું નથી. એ ક્યાં પહોંચે? જ્યાં પહોંચવાનું હોય ત્યાં જ પહોંચે. અને એ જ્યાં હોય ત્યાં પહોંચી જાય. નહીં તો એ જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહેલાંને ઈશ્વર પહોંચાડી દે. તો કોઈને કોઈ રીતે એ બંનેનો મેળાપ થઈ જ જાય. ક્યારેય પણ એમાં કોઈ ચૂક થતી નથી. આપણે ગમે એટલા એડ્રેસ બદલી નાખીએ છતાં પણ આપણું કરેલું ક્યાં આવવાનું? આપણી પાછળ પાછળ આવે જ છે. તો દરેક કર્મ જે છે એની નોંધ લઈ અને કર્મનું ફળ આપનાર ભગવાન ઈશ્વર છે. તો ઈશ્વર કર્મફળ દાતા છે. હું કર્મફળનો ભોગતા છું. પ્રભુ સૃષ્ટિ કરતા છે, હું એમનું સર્જન છું. પ્રભુ જગન નિયંતા છે, હું નિયમ્ય છું. પ્રભુ કર્માધ્યક્ષ છે અને હું કર્મનો કર્તા છું. આ ઉપરાંત સાથે સાથે એ પણ સમજવું રહ્યું કે ઈશ્વર સર્વશક્તિમાન છે. સૃષ્ટિકર્તા કર્મફળદાતા કહીએ તો એનાથી સર્વજ્ઞત્વ તો આવી જ જાય છે. પ્રભુ સર્વજ્ઞ છે અને સાથે સાથે એ કેવા છે? સર્વશક્તિમાન છે. અને છેલ્લે સમજવું રહ્યું કે પ્રભુ દયાળુ છે. ઈશ્વર દયાળુ છે. સર્વ જીવો પર હંમેશા દયા કૃપા જ કરે છે. એમને દુઃખ આપતા આવડતું નથી. જીવોએ કર્મ કર્યા છે અને એના થકી એને દુઃખ પ્રાપ્ત થાય એ અલગ વસ્તુ છે. પરંતુ ઈશ્વર ક્યારેય પણ પોતાના તરફથી કોઈને દુઃખ આપતા નથી. તો આ બધી ઈશ્વરના સંદર્ભની સમજદારી એક કર્મયોગી થવા માટે અનિવાર્ય છે. ખાલી ભગવાનને દીવો બત્તી કરી લેવાથી,
કે કંઈક પ્રસાદ ચડાવી દેવાથી અને પ્રભુ પ્રભુ કરવાથી કેવલ કર્મયોગી નહીં બની શકાય. કર્મયોગી બનવાને માટે ઈશ્વરના સંદર્ભની આ બધી સમજદારી હોવી જોઈએ. આટલું સમજ્યા પછી કર્મના સંદર્ભમાં વિચાર કરીએ તો સામાન્ય રીતે જ્યારે કર્મ થતું હોય તો એમાં સામાન્ય મનુષ્યની સ્થિતિ કેવી હોય છે? સમજદારી વગરનું જ્યારે કર્મ હોય તો ત્યારે એની સ્થિતિ કેવી હોય છે? સર્વપ્રથમ જોઈએ તો કર્મ કરતા પહેલા અને કર્મ કરતી વખતે એ કોઈક પ્રકારની ચિંતાથી ગ્રસ્ત હોય છે. કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હોય તો એ પરીક્ષા પહેલા જ કેવો હોય? બહુ ચિંતિત હોય, ચિંતાથી ગ્રસ્ત હોય. અને પેપર લખે ત્યારે પણ ચિંતા ચિંતા ચિંતા, એમાં ઘણા બધા ભૂલી પણ જાય. જેટલું લખી શકતા હો એટલું લખી શકતા નથી, ભૂલી પણ જાય, ક્યાંક ગભરાઈ પણ જાય. તો કર્મ કરતા પહેલા ચિંતા, કર્મ કરતી વખતે ચિંતા. શું થશે, બરાબર થશે કે નહીં, મને યાદ રહેશે કે નહીં, બરાબર લખાશે કે નહીં, હું બરાબર જે પણ આવડે છે બધું એમાં બરાબર લખી શકીશ કે નહીં, પ્રેઝન્ટેશન બરાબર થઈ શકશે કે નહીં, આ બધી ચિંતાઓ. કોઈ ધંધામાં પણ કંઈક કરવું હોય તો એની પહેલા ચિંતા. શું થશે, માર્કેટ કેવું હશે, બરાબર સફળ થવાશે, બરાબર નહીં થાય તો શું થશે? આ ચિંતા કોરી ખાતી હોય. ચિંતામાં ને ચિંતામાં કર્મ પૂરું થઈ ગયું. અને હવે શું કરવાનું? કે હવે કર્મમાંથી કૂદકો ક્યાં મારવાનો? હવે ફળ માટે. જ્યારે કર્મ પૂરું થાય તો ચિંતા શેની શરૂ થાય? ફળની. અને ફળના સંદર્ભમાં મનમાં એક પ્રકારની જીદ, દુરાગ્રહ હંમેશા બની રહેતા હોય. આપણે પહેલા પણ જોયેલું છે, કર્મના ફળને સામે રાખો, આશા રાખો, એમાં ખોટું નથી, પરંતુ એના માટેની જીદ રાખવી, દુરાગ્રહ રાખવો, આ પ્રમાણે મને મળવું જ જોઈએ, આ રીતે જ મળવું જોઈએ, આ સમયે જ મળવું જોઈએ, આ પ્રમાણેની કર્મફળના સંદર્ભની જીદ, દુરાગ્રહ, હઠાગ્રહ જે કોતે એ મનમાં બની રહેતા હોય. કર્મફળ પ્રાપ્ત થઈ ગયું પછી એ જ કર્મફળ માટેની આસક્તિ કે હવે આ મારી પાસે જ રહેવું જોઈએ, મારાથી દૂર થવું જોઈએ નહીં. હંમેશા હું એનો માલિક બની રહું. તો આ પ્રમાણેની આસક્તિથી મનગ્રસ્ત રહેશે. એનો અર્થ કર્મના સંદર્ભની ચિંતા, ફળના માટેની જીદ, અને ફળ મળ્યું તો પછી એના માટેનો મોહ, આસક્તિ, આ બધાના પરિણામે જે રીતે કર્મ થવું જોઈએ, જે રીતે ફળને સ્વીકારવું જોઈએ, અને સ્વીકાર કર્યા પછી ફળ પ્રત્યે જેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ,
એવો દ્રષ્ટિકોણ રહેતો નથી અને પરિણામે સમગ્ર કર્મ પ્રક્રિયા, ફળ પ્રાપ્તિની પ્રક્રિયા અને ફળ સાથેનો સંબંધ આ બધામાં બહુ જ બધી ગરબડ થઈ જાય છે અને એના પરિણામે કર્મ જે રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. કર્મ કર્યા પછી જે આનંદ પ્રાપ્ત થવો જોઈએ એ આનંદ પણ પ્રાપ્ત થતો નથી. કર્મ કરતી વખતે જે કર્મને આપણે માણવું જોઈએ એ કર્મને માણી શકતા નથી. કર્મ જાણે કે એક બોજો બની જાય છે અને ફળ પ્રાપ્ત થયા પછી એની સાથે જે રીતનો સંબંધ બાંધી અને એનો ઉપયોગ કરી શકાય સ્વકલ્યાણને અર્થે, એવો ઉપયોગ થતો નથી. બલકી ફળ પ્રાપ્તિના આનંદની જગ્યાએ એ ફળ મારાથી ફરી દૂર ના જતું રહે, મારાથી કંઈક છૂટી ના જાય, એના સંદર્ભની ચિંતા, એ આસક્તિ, એમાં એ બધું એનું ફરી ગરબડ થઈ જાય છે અને એના પરિણામે આ ગરબડ થઈ જાય છે એટલે બીજું કંઈ નહીં, એ કર્મ શું ઉત્પન્ન કરે છે? બંધન ઉત્પન્ન કરે છે. માટે મારે જોવું રહ્યું કે હું કેવી રીતે આ ચિંતા, જીદ, આસક્તિથી મુક્ત રહી શકું. સર્વપ્રથમ જોઈએ તો કર્મના સંદર્ભની ચિંતાથી મુક્ત થવાને માટે ઈશ્વરના સંદર્ભની મારી સમજદારી કે ઈશ્વર કર્માધ્યક્ષ છે. ઈશ્વર મારી સાથે છે અને એટલા માટે હું જે પણ કરી રહ્યો છું એની નજરમાં કરી રહ્યો છું. એની દ્રષ્ટિમાં ક્યારેય કોઈનું અહિત હોતું નથી. જીવનમાં જેટલો ઈશ્વર તત્વનો સ્વીકાર થશે એટલી જ ચિંતાઓથી મુક્તિ મળશે. પછી એક કર્મના સંદર્ભની ચિંતા કે જીવનમાં અનુભવાતી બીજી કોઈ પણ ચિંતામાંથી મુક્ત થવા માટે આ ઈશ્વર પર ભરોસો, ઈશ્વર તત્વનો જીવનમાં સ્વીકાર એ બહુ મહાન સાધન છે. ઈશ્વર પર ભરોસો એનો અર્થ નહીં કે હું પુરુષાર્થ ન કરું, ચિંતા ન કરું અને કંઈ પરિશ્રમ પણ ના કરું, એવો અર્થ નથી. મારા તરફથી હું કર્મ કરું, પરિશ્રમ કરું, પરંતુ કેવી રીતે કરું? ચિંતા રહિત રીતે કરું. વિશ્વાસ રાખું પ્રભુએ મને પ્રેરણા આપી છે આ કર્મ કરવાની અને કર્મ હું સન્માર્ગે, સત્માર્ગે કરી રહેલો છું, તો ચિંતા કરવા માટેનું કોઈ કારણ નથી. મારા પ્રભુ કર્માધ્યક્ષ છે અને એને ઘડેલા નિયમો અફર રીતે કામ કરે જ છે. આવી રીતની સમજદારીથી હું ચિંતાથી મુક્ત રહી શકું. બીજું, ફળ માટેનો દુરાગ્રહ, જીદ જે હોય છે, એના માટે પણ ફરી મારે સમજવું રહ્યું કે વાસ્તવમાં હું જે કંઈ પણ કરું છું એ શેના આધારે કરવાને સમર્થ થયો છું? કેવળ ઈશ્વર કૃપાના આધારે જ. મેં કંઈ પણ કર્મ કર્યું તો એ કર્મ કરવા માટેનું સામર્થ્ય આ માનવ દેહ, કર્મેન્દ્રિય, મનમાં કર્મનો સંકલ્પ, કર્મ કરવા માટેની બુદ્ધિ, આ બધું કોણે આપેલું છે?
ઈશ્વર દ્વારા આપવામાં આવેલું છે. જ્યાં હું કર્મ કરું એ જગતરૂપી ક્ષેત્ર પણ ઈશ્વર દ્વારા જ આપવામાં આવેલું છે. જે પણ શિક્ષણ આદિ મને પ્રાપ્ત થયા એ પણ એની જ કૃપાથી પ્રાપ્ત થયેલ છે. જ્યારે હું આવી રીતે વિચારું તો મને ખ્યાલ આવે કે વસ્તુતઃ આ બધું જ મને આપવામાં આવેલું છે. ઇટ્સ ગિવન, આપવામાં આવેલું છે. એનો અર્થ મેં જે કંઈ પણ કર્મ કર્યું એ બધામાં ઇન્વેસ્ટ કરનાર કોણ છે? ઈશ્વર છે. અને જે ઇન્વેસ્ટર હોય એનો મુખ્ય ભાગ હોય. ઈશ્વર કોણ છે? તો કહેવામાં આવે કે સ્લીપિંગ પાર્ટનર અને હું વર્કિંગ પાર્ટનર. આ બધું જ ઇન્વેસ્ટ એમનું કરેલું છે. અને એટલા માટે કંઈ ફળ પ્રાપ્ત થાય તો પહેલો અધિકાર કોનો છે? ઈશ્વરનો અધિકાર છે. અથવા તો શું ફળ મને આપવું એ કોણ નક્કી કરે? ઈશ્વર નક્કી કરે. જેણે બધું ઇન્વેસ્ટ કરેલું છે એ જ નક્કી કરે કે ભાઈ આણે કર્મ કર્યું તો એનું આઉટકમ શું અને એના આધારે એને કેટલા પર્સન્ટેજ પ્રોફિટમાંથી આપવાના. આ બધું કોણ નક્કી કરે? જેણે ઇન્વેસ્ટ કર્યું છે એ. તો ઈશ્વર જે છે એની સાથે મારી પાર્ટનરશીપ છે. પરંતુ કેવી પાર્ટનરશીપ છે? ઈશ્વર કોણ છે? એ ઇન્વેસ્ટર્સ, સ્લીપિંગ પાર્ટનર્સ, બધું જ એમણે રાખેલું છે. અને હું એક વર્કિંગ પાર્ટનર છું. એટલા માટે ફળને નક્કી કરનાર કોણ હોય? ઈશ્વર હોય. જ્યારે હું આવી રીતે સમજું તો ફળના સંદર્ભનો દુરાગ્રહ એ છૂટી જાય. ફળના માટેની જીદ કે મને આવું જ મળવું જોઈએ, આટલું જ મળવું જોઈએ, આ રૂપમાં જ મળવું જોઈએ, આ જીદમાંથી હું મુક્ત થઉં. જ્યારે હું સમજું કે આ બધું ઈશ્વરનું આપેલું છે, હું આમાં કરનાર કોણ? 5 મિનિટ ઓક્સિજન ના મળે તો શું સ્થિતિ થાય? બધા ઢળી પડે. અને છતાં પણ હું શું કહું? મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આ 2 મિનિટ પણ ના મળે ને, પેલું કુંભક કરવાનું કે ને, થોડી વાર જો હટાવે નહીં હાથ તો બધા પોતાની જાતે છોડી જાણે તરફડિયા લાગવા માંડે. આ ઓક્સિજનનું નિર્માણ કોણે કર્યું? મેં કર્યું? ઈશ્વરે કરેલું છે. એના થકી જ ચાલી રહેલું છે. ક્ષણ ક્ષણનું મારું જીવન એ કેવલ ઈશ્વરનો પ્રસાદ છે, એની કૃપાનું જ પરિણામ છે. આવી રીતે જ્યારે હું સમજી શકું તો હું કરું એ અભિમાન પણ ના રહે. અને એટલા માટે ફળના સંદર્ભનો દુરાગ્રહ કે મેં આ કર્યું માટે મને આ પ્રમાણે જ મળવું જોઈએ, આવા દુરાગ્રહ જીદમાંથી પણ હું મુક્ત રહું છું. બલકે જેવી રીતે જે મોટો પાર્ટનર, જે સ્લીપિંગ પાર્ટનર અથવા તો ઇન્વેસ્ટર જે છે એ નક્કી કરીને મને જે આપે એનો હું સ્વીકાર કરું છું. એવી જ રીતે અહીંયા પણ ઈશ્વર મને જે ફળ પ્રદાન કરે એનો હું સ્વીકાર કરું. અને કેવી રીતે? તો એના માટે કહેવામાં આવે છે ઈશ્વર તરફથી જે પણ મળે એને શું કહેવાય? પ્રસાદ કહેવાય.
અને પ્રસાદના માટે ક્યારેય દુરાગ્રહ ના હોય. જે આવ્યું એનો પ્રસન્નતાથી સ્વીકાર હોય. એટલા માટે મંદિરમાં પ્રસાદ રૂપે જે પણ મળે એને આપણે અહોભાવ સાથે, શ્રદ્ધા સાથે હંમેશા આંખે માથે લગાડી અને ગ્રહણ કરીએ છીએ. ક્યારેય પણ પ્રસાદ માટે મોઢું બગાડતા નથી કે આટલું ચાલીને આવ્યા ને આજ મળ્યું કે આવું વિચારતા નથી. પ્રસાદ મળ્યો એને જ હું શું સમજું છું? એને હું મારા ભાગ્ય સમજું છું. પ્રભુનો પ્રસાદ મને પ્રાપ્ત થયો. પહેલેથી વિચારતા પણ નથી કે આવો પ્રસાદ મળશે, આવો મળે તો જ હું જઉં મંદિરે, એવું આપણે વિચારતા નથી. પરંતુ જઈએ છીએ અને જે મળે એને માથે ચડાવીએ છીએ. તો આ પ્રસાદ બુદ્ધિનું ફળ છે. જે પણ હું કર્મ કરું એ ફળના સંદર્ભમાં જ્યારે હું પ્રસાદ બુદ્ધિ રાખું તો જે પણ પ્રાપ્ત થયું એ મને સ્વીકાર્ય છે. પ્રભુને હું ફલદાતા જ્યારે સમજું તો જે પણ ફળ મને મળ્યું એ ક્યાંથી આવ્યું છે? પ્રભુ પાસેથી આવ્યું છે. અને એટલા માટે એ મારા માટે કેવું છે? દિવ્ય છે. મારા ભાગ્ય છે કે મને પ્રભુએ એ પ્રદાન કર્યું. તો કોઈ પણ કર્મ ફળને હું કેવી રીતે સ્વીકાર કરી શકું? પ્રસાદ રૂપે. જ્યારે હું પ્રભુને કર્મફળ દાતા રૂપે સ્વીકાર કરું, એના કર્મફળના સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને એ ફળને પ્રભુ પાસેથી આવેલું સમજું પ્રસાદ રૂપે, તો એમાં મને કોઈ દુરાગ્રહ ના રહે. પછી એ પ્રસાદમાં વિભૂતિ હોય, જલમાત્ર હોય, કે એક તુલસી દલ હોય, કે પછી લાડુ હોય, આ બધા પ્રત્યે કેવી દ્રષ્ટિ રહેશે? પ્રસાદ બુદ્ધિ યાને એક અહોભાવ હંમેશા બની રહેશે. તો કર્મફળ પ્રત્યે પણ આ પ્રમાણે પ્રસાદ બુદ્ધિ જ્યારે હું રાખું તો કર્મફળના સંદર્ભમાં જીદ, દુરાગ્રહ આ બધું મારું છૂટતું જાય. જે આવ્યું એનો સ્વીકાર છે. જે આવ્યું એને હું માથે ચડાવું છું. તો આ રીતે આ કર્મયોગી જે છે એનો કર્મફળ પ્રત્યેનો દ્રષ્ટિકોણ આવી રીતે બદલાઈ જાય છે. પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરે છે એટલા માટે એ કર્મફળ એના માટે નવા રાગ દ્વેષ ઉત્પન્ન નહીં કરે. કર્મ કરતી વખતે ઈશ્વરને સામે રાખે છે એટલા માટે કર્મ કરતી વખતે પણ એવા કોઈ રાગ દ્વેષ એકઠા નહીં થાય. કર્મ પૂર્વે પણ એ જાણે છે કે આ મારું કર્તવ્ય છે, પ્રભુ તરફથી મને આજ્ઞા છે, માટે હું એ કરું છું, મારા પ્રભુ પ્રસન્ન થાય એટલા માટે કરું છું. આવી ભાવનાથી કરે તો કર્મની ચિંતા પણ નહીં રહે, કર્મફળના સંદર્ભમાં દુરાગ્રહ પણ નહીં રહે. સામાન્ય રીતે કર્મફળ 4 પ્રકારે કહેવામાં આવે છે. કેવી રીતનું કર્મફળ મળશે? એક તો જેટલા કર્મફળની મેં આશા રાખી હતી એવું મારી અપેક્ષા મુજબનું કર્મફળ મને મળે. બીજું, જેટલી ઈચ્છા રાખી હતી એના કરતાં ઘણું વધારે મળ્યું એવું પણ થાય. ત્રીજું, ઈચ્છા રાખી હતી એના કરતાં ઘણું ઓછું મળ્યું. અને ચોથું, ઈચ્છા રાખી હતી એના કરતાં વિપરીત જ મળ્યું. ધંધામાં ખોટ ગઈ.
પહેલું, ધંધામાં જેટલી અપેક્ષા રાખી હતી એટલું મળ્યું પ્રોફિટ. બીજામાં અપેક્ષાથી 4 ગણું 10 ગણું મળી ગયું. ત્રીજામાં અપેક્ષાથી ઓછું મળ્યું. અને ચોથામાં જે રોકાણ કર્યું હતું એ પણ. કેટલો અનુભવ બોલે છે. તો આ રીતે જીવનમાં થતું હોય છે કર્મનું ફળ. હવે એના સંદર્ભમાં જોઈએ કે આ 4 પ્રકારે જે કર્મ ફળ જે છે એમાં સામાન્ય મનુષ્ય જે કર્મયોગી નથી, જે સામાન્ય જે છે એનો અભિગમ કે એનો પ્રતિભાવ કેવો હોય છે? જ્યારે એને અપેક્ષા મુજબનું કર્મફળ મળે તો એ સ્વીકાર્ય હોય છે, કોઈ ફરિયાદ હોતી નથી. એ શું કે ચલો જે વિચાર્યું હતું એ થઈ ગયું, કોઈ ફરિયાદ એને થતી નથી. બીજું, વધારે મળ્યું તો પૂછવું જ શું, ખુશ ખુશ જ છે. ઓછું મળ્યું તો દુઃખી થઈ જાય. અને વિપરીત મળ્યું તો ભાંગી પડે. બીજા 4 એને સંભાળવો પડે. આમે છેલ્લે પણ 4 જણે સંભાળવો પડે. આ સામાન્ય મનુષ્યનો પ્રતિભાવ હોય છે. કર્મયોગીનો પ્રતિભાવ કેવો હોય? જ્યારે જે રીતે વિચાર કરેલો હતો એ પ્રમાણે જ્યારે એને ફળ મળે તો એ કર્મ કરવાને માટે વધુ ઉત્સાહિત થાય છે. પોતાના કર્તવ્ય કર્મને એ કરે, પોતાનાથી બનતા વધારે કર્મ કરી અને એ ઈશ્વરને ખુશ કરવાને માટે પ્રવૃત્ત થાય છે. વધારે ફળ મળી ગયું તો એ સ્વયં ખુશ ખુશ થઈ જાય એની જગ્યાએ એ શું વિચારે છે? મારા કર્મથી મારા પ્રભુ ખુશ છે, પ્રસન્ન છે. મેં જે કંઈ પણ કર્યું મારા પ્રભુ પ્રસન્ન થયા. ફળ જે પણ મળ્યું પરંતુ મારા પ્રભુ પ્રસન્ન થયા એ મારા માટે વધારે મહત્વનું છે. એ પ્રસન્ન છે એટલા માટે જ મને આટલું મહાન ફળ મળ્યું, વિશેષ ફળ મળ્યું. તો કર્મયોગીને માટે કર્મફળ, સ્થૂળ કર્મફળ કરતાં પણ વધારે મહત્વનું શું થઈ જાય છે? પ્રભુની પ્રસન્નતા. અને વિચાર્યું હતું એના કરતાં કર્મફળ ઓછું મળ્યું તો કર્મયોગી દુઃખી નથી થતો, પરંતુ એ વિચારે છે કે હજુ મારે વધુ પ્રયત્ન અને વધુ સારી દિશામાં સારી રીતે પ્રયત્ન કરવાની જરૂર છે. જે રીતે કર્યું એના કરતાં હજુ વધારે સારી રીતે હું કરું એની આવશ્યકતા છે. પ્રભુ મને એવું સૂચન કરે છે. તદ્દન વિપરીત ફળ મળ્યું તો સામાન્ય મનુષ્ય ભાંગી પડે, પરંતુ કર્મયોગી શું વિચારે? હવે માર્ગ બદલો, પ્રભુને આ પસંદ નથી, હું કોઈક બીજી રીતે કર્મ કરું તો પ્રભુ પ્રસન્ન થશે. તો આ કર્મયોગીનો પ્રતિભાવ હોય છે. એનો અર્થ એના જીવનમાં ક્યાંય ફરિયાદ રહેતી નથી, બલ્કિ કર્મ કરતી વખતે, ફળનો સ્વીકાર કરતી વખતે એ હંમેશા શાંત, પ્રસન્ન રહેશે
અને એની દ્રષ્ટિ હંમેશા ઈશ્વર તરફ રહેશે. શું પ્રાપ્ત થયું એ મહત્વનું નથી, ક્યાંથી આવેલું છે એ એના માટે બહુ મહત્વનું બની રહેશે. અને એટલે કર્મફળના સંદર્ભમાં કર્મયોગી ક્યારેય પરેશાન થતો નથી. એ બાબતમાં એ ક્યારેય વિહવળતા અનુભવતો નથી, અંતરમાં ઉદ્વેગ ધારણ કરતો નથી, બલ્કિ અંતરમાં ભરોસો છે. જે પણ થયું કે થશે એ મારા હિતમાં જ થશે. પ્રભુ હંમેશા હિત કરે છે. મારી દ્રષ્ટિએ કદાચ ટૂંકી દ્રષ્ટિમાં મને હિત ન દેખાય તાત્કાલિક, પરંતુ આગળ જતા એમાં હિત જ હોય છે. અને આપણા બધાનો અનુભવ છે. જીવનમાં કંઈક ન ગમતું થયું હોય ત્યારે ફરિયાદ થતી હોય, પરંતુ થોડા સમય પછી આપણને શું લાગે? આપણે બધા એવું બોલીએ. શું બોલીએ? જે થયું તે સારું થયું. તો આવી રીતે આપણે બોલતા જ હોઈએ છીએ. અને એના પરથી જ આપણે શીખવાનું છે, અનુભવ પરથી જ. આવી રીતે આપણે કહીએ જ છીએ, તો થોડા વખત પછી કેવું એના કરતાં ત્યારે જે સમજી જવું એ વધારે ડાપણ ભરેલું નહીં. પહેલા ઉકળાટ કાઢો અને પછી કહો કે ના, જે થયું તે બરાબર. એના કરતાં જ્યારે પણ જે પણ પ્રાપ્ત થયું છે મારા હિતમાં જ છે. ક્યારેય પણ ઈશ્વર કોઈનું અહિત કરતો નથી. આજે મને હિત ન દેખાય તો ભવિષ્યમાં દેખાવાનું જ છે. તો એના કરતાં હું આજે જ કેમ ના જોઈ લઉં? આજે જ એ પરિસ્થિતિની હું બીજી બાજુ શા માટે ના જોઉં? જેવી રીતે અડધો ગ્લાસ ભરેલો જોવો કે ખાલી જોવો એ આપણા પર આધાર રાખે છે. દ્રષ્ટિ જ પરિવર્તન કરવાનું છે, અભિગમ બદલવાનો છે. કર્મયોગ આ જ શીખવાડે છે. બહારના કર્મમાં કોઈ પરિવર્તન નથી થતું. જે પણ પરિવર્તન થવાનું એ ક્યાં થવાનું? અંદર થવાનું છે. કર્મને જોવાનો દ્રષ્ટિકોણ, કર્મ ફળને જોવાનો દ્રષ્ટિકોણ, એમાં જ પરિવર્તન આવે છે. કર્મ પાછળનો ઉદ્દેશ્ય, એમાં પરિવર્તન આવે છે. પ્રેરક બળ શું છે એમાં પરિવર્તન આવે છે. બાહ્ય કોઈ પરિવર્તન નથી. તો આ કર્મયોગનું ફળ છે કે જે મને ઉદ્વેગ રહિત રીતે જીવતા શીખવાડે છે. ત્રીજી વસ્તુ આપણે જોયું કે કર્મફળ પ્રાપ્ત થયા પછી એના માટેની આસક્તિ, મમત્વ, માલિકીપણું હંમેશા બનાવી રાખવાની જીદ રહેશે. આ હંમેશા મારી પાસે જ રહે, ક્યારેય દૂર ના થાય. બેંક બેલેન્સ ક્યારેય નીચે ના આવે. જેટલું વધ્યું એનાથી વધારે વધે નહીં તો કંઈ નહીં, પરંતુ એટલું ને એટલું ટકી તો રહેવું જોઈએ. એનો અર્થ મારી પાસે જે પણ છે, જેટલું છે એ બધું મારી પાસે હંમેશા રહેવું જ જોઈએ. આ રીતે કર્મફળ માટેની આસક્તિ, મોહ, મમત્વ એ સામાન્ય મનુષ્યના મનમાં હંમેશા બની રહે છે. અને એટલા માટે ક્યારેક પ્રાપ્ત થયેલું જો ફરી જૂટવાઈ જાય, એને છોડવું પડે તો ફરી એ ભાંગી પડે છે. જીવનમાં એ હેરાન પરેશાન થઈ જાય છે. પરંતુ કર્મયોગીને આવું થતું નથી. કઈ રીતે? કઈ સમજદારીના આધારે?
એને આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.